ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतं गमय। ओम शांति शांति शांति। मंच पर उपस्थित आजना कार्यक्रमना अध्यक्ष आदरणीय श्री राघवजीभाई पटेल, अन्य उपस्थितों में श्री मनीषभाई मांडेका, गौतमभाई धमसाणिया, डॉक्टर रमणीकभाई धमसाणिया, प्रोवोस्ट मनीषभाई संघाणी, अहींया उपस्थित बधा ज फैकल्टी मेम्बर्स, आजे जेमने हमणा डिग्री मळी छे, जेओ ग्रेज्युएट थई गया छे अथवा तो આજે ડિગ્રી મળી છે એવા બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનો અને એમના વાલીઓ જે અહીંયા આવેલા છે, બધા વાલીઓ ભાઈઓ અને બહેનો, સૌ પહેલા તો હું હાર્દિક અભિનંદન દેવા માંગુ છું દર્શન યુનિવર્સિટીને કે જેમણે આટલા બધા એચિવમેન્ટ્સ પાર કર્યા. હમણાં જ આપણને કહેવામાં આવ્યું કેટલા બધા એચિવમેન્ટ્સ આપણને મળ્યા છે. એ બધા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માય હાર્ટી કોંગ્રેચ્યુલેશન્સ ટુ દર્શન યુનિવર્સિટી ફોર વેરિયસ અચીવમેન્ટ્સ ડ્યુરિંગ એ શોર્ટ પીરિયડ. સેકન્ડલી, my hearty congratulations to all the students who have received the degrees today, and I send my prayerful best wishes. I convey my prayerful best wishes for your continuing success. તમારા જીવનમાં તમને સફળતા મળે અને એટલું જ પર્યાપ્ત નથી, સાથે સુખ અને શાંતિ મળે, તમારું કેરિયર ડેવલપમેન્ટ થાય, સાથે સાથે કેરેક્ટર ડેવલપમેન્ટ પણ થાય. તમે આપણા દેશના એક પ્રબુદ્ધ નાગરિક બનો અને સ્વામી વિવેકાનંદે જે વિશ્વાસ મૂક્યો હતો, મારી આશા મારો વિશ્વાસ યુવા પેઢી પર છે, તેઓ મારા સ્વપ્નને સાકાર કરશે. એવું સ્વપ્ન સ્વામી વિવેકાનંદનું તમે સાકાર કરી શકો એવી પ્રાર્થના હું ઈશ્વરના ચરણોમાં કરું છું. એવી શક્તિ તમને આપે, એવી સફળતા, સુખ અને શાંતિ તમને આપે અને તમને ભારત માતાના એક યોગ્ય સપૂત બનાવે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું. આજના દિવસે એક સારા સમાચાર છે તમારા માટે. એપલ ભારતમાં આવી રહ્યું છે. 16,000 રૂપિયામાં મળશે, માત્ર 16,000. કેટલો તમને આનંદ થાય છે ખબર છે? મને ખબર છે. 16,000 રૂપીસ, તમારું સ્વપ્ન જલ્દીથી પૂરું થવાનું છે. પણ એમાં થોડાક ભયસ્થાનો છે, કારણ કે પછી સોશિયલ મીડિયામાં હમણાં તમે 22 કલાક છે ને બદલે 24 કલાક રહેશો. તો તમે એપલનો ફોન યુઝ કરો કે તમે એન્ડ્રોઈડનો કરો, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ યુઅર વોચિંગ સોશિયલ મીડિયા. ક્વોન્ટિટી ઓછી કરો અને ક્વોલિટી વધારો, તો હજી તમને વધારે ને વધારે સફળતા જીવનમાં મળશે. મેં એપલની વાત એટલા માટે કરી કારણ કે એપલના સંસ્થાપક સ્ટીવ જોબ્સ, એની કન્વોકેશન, આજે જ્યારે કન્વોકેશન થાય છે ત્યારે મને એનું કન્વોકેશન એડ્રેસ યાદ આવે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં 2005માં એમણે જે કન્વોકેશન એડ્રેસ આપ્યું હતું, ઇટ ઇઝ રિમેમ્બર્ડ એઝ વન ઓફ ધ બેસ્ટ કન્વોકેશન એડ્રેસીસ ઇન ધ વર્લ્ડ હિસ્ટ્રી. તમે જાઓ, અત્યારે મારી પાસે સમય નથી, પણ તમે યુટ્યુબમાં જોશો તો તમને આખું પ્રવચન મળશે. એની 2 આઇટમ્સ વધારે મહત્વની છે જે એમણે કીધેલી હતી. એક કે જીવન life is not a bed of roses. Even if it is bed of roses, it is full of thorns. રોઝેસમાં પણ થોર્ન્સ હોય છે, એ યાદ રાખવાનું છે. સ્ટ્રગલ, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું
ખેતડીના મહારાજા અજીતસિંહે પૂછ્યું હતું, સ્વામીજી વોટ ઇઝ લાઈફ? સ્વામીજીએ તરત જ જવાબ આપ્યો, માય ડિયર પ્રિન્સ, લાઈફ ઇઝ નથિંગ બટ ધ સ્ટ્રગલ ઓફ અ બીંગ અંડર ધ સર્કમસ્ટાન્સીસ ટ્રાઇંગ ટુ પ્રેસ ઇટ ડાઉન. મહારાજા, જીવન કોનું નામ છે? જીવનનું નામ છે સંઘર્ષ. એવી પરિસ્થિતિઓ વિરુદ્ધ સંઘર્ષ જે તમને હંમેશા દબાવી દેવા માંગે છે. સંઘર્ષ જીવનમાં કરવો પડશે, તો જ તમને સફળતા મળશે, સુખ અને શાંતિ મળશે, અને જીવનમાં તમે આગળ વધી શકશો. ઓલવેઝ બી પ્રિપેર્ડ ફોર સ્ટ્રગલ. સ્ટીવ જોબ્સની શું સ્થિતિ થઈ હતી? એટ ધ એજ ઓફ, એણે 20 વર્ષની ઉંમરે એક ગેરેજમાં પોતાની કંપની શરૂ કરી હતી. 10 વર્ષની અંદર it became one of the best companies of the whole world, most successful company, Apple company. અને તમને યાદ રાખો, તમે કેન યુ બિલીવ, 30 વર્ષની ઉંમરે એને જે કંપની એણે પોતે ખોલી હતી એમાંથી એને કાઢી મૂકવામાં આવ્યો. અનબિલીવેબલ. પણ એ થયું. એણે પોતે કોઈક એક માણસને રાખ્યો હતો, કેપેબલ માણસને. એણે પછી એવી રીતનું બધું આખું એમ્પાયર પોતાના હાથમાં લઈ લીધું, બધા ડાયરેક્ટર્સને પોતાના હાથમાં લઈ લીધા, અને છેવટે પાછો રસ્તા ઉપર આવી ગયો, રોડ ઉપર આવી ગયો સ્ટીવ જોબ્સ. બટ હી ડીડ નોટ લૂઝ હિઝ હાર્ટ. ફરીથી એણે શરૂઆત કરી અને ફરી પાછો એક ચમક્યો. એના પછી પાછું એક જીવનમાં કેન્સર આવ્યું, એનો પણ એણે સામનો કર્યો. એ જીવન એમનું સંઘર્ષમય હતું. અને છેવટે એણે કહ્યું, એણે એક વાત કરી એના કન્વોકેશન એડ્રેસના લાસ્ટમાં, એ જ વાત હું કહેવા માંગુ છું. એમણે કહ્યું, સ્ટે હંગ્રી, સ્ટે ફુલિશ. સ્ટે હંગ્રી, સ્ટે ફુલિશ. તમારી ભૂખ એક ડિગ્રી મળવાથી નહીં, હજી વધારે ડિગ્રી મેળવો. આટલું એજ્યુકેશન પૂરતું નથી. એજ્યુકેશન ઇઝ લાઈફ લોંગ પ્રોસેસ. એમ નથી માનવાનું કે આપણું શિક્ષણ એ પૂર્ણ વિરામ થયું. નો. Remember, this is the beginning and not the end. This is just the beginning. આ તમારા જીવનમાં શરૂઆત થઈ છે. And knowledge has to be continuously accrued. 21st century is the century of knowledge workers. કોણ કહે છે? પીટર ડ્રકર, અમેરિકન મેનેજમેન્ટ ગુરુ. The next century is going to be the century of knowledge workers. એટલા માટે જ્ઞાન મેળવવાની ભૂખ તમારામાં કેળવો. Stay hungry and stay foolish. એમ નહીં માનતા કે હું સર્વજ્ઞાની થઈ ગયો છું કે સર્વજ્ઞાની થઈ ગયો છું. નહીં, ઘણું બધું હજી શીખવાનું બાકી છે. લાઈફ વિલ ટીચ યુ મેની લેસન્સ ફોર વિચ યુ શુડ બી પ્રિપેર્ડ. સ્ટે હંગ્રી, સ્ટે ફુલિશ. પછી તો રશ્મિ બંસલે એના ઉપર પુસ્તક આખું લખ્યું છે, વેરી ફેમસ બુક, સ્ટે હંગ્રી, સ્ટે ફુલિશ. અને એમ 51 IIM અમદાવાદના જે યુવા ભાઈ બહેનોએ એન્ટરપ્રિનર થઈને પોતે સક્સેસફુલ એન્ટરપ્રિનર થઈ ગયા, એની સક્સેસ સ્ટોરી છે. સ્ટે હંગ્રી, સ્ટે ફુલિશ. ધીસ ઇઝ નોટ ધ એન્ડ, ધીસ ઇઝ ધ બિગિનિંગ. આ યાદ રાખવાનું છે. અને સ્વામી વિવેકાનંદે જે કહ્યું હતું, એ સંદેશો હંમેશા યાદ રાખવાનો છે. શું કહ્યું હતું સ્વામી વિવેકાનંદે? એરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને માત્ર ડિગ્રી મેળવવી એ ધ્યેય નથી. એ તો દેર ઇઝ વન ઓફ ધ માઇલસ્ટોન્સ. કેરિયર ડેવલપમેન્ટ, યસ. પેકેજ, યસ, બટ દેટ ઇઝ નોટ ધ ગોલ. કેરેક્ટર ડેવલપમેન્ટ, યસ, દેટ ઇઝ મોર. બટ મોર ઇમ્પોર્ટન્ટ છે કે તમારા જીવનમાં સાચી સફળતા આવે, એની સાથે સાથે સુખ શાંતિ નહીં આવે તો so called successful persons are now committing suicide in so called developing countries, many developed countries, not only developing countries. અને એટલા માટે જીવનમાં માત્ર સફળતા નહીં પણ સુખ અને શાંતિની આવશ્યકતા છે, કૃતજ્ઞતાની આવશ્યકતા છે, સંતોષની આવશ્યકતા છે. અને સૌથી વધારે સ્વામી વિવેકાનંદ કહ્યું હતું, મારી આશા, મારો વિશ્વાસ યુવા પેઢી પર છે અને તેઓ મારા ધ્યેયને પરિપૂર્ણ કરશે. અને સ્વામી વિવેકાનંદનું ધ્યેય શું હતું? સ્વામી વિવેકાનંદ 1897માં જ્યારે પાછા ફર્યા, શિકાગો વિશ્વ ધર્મ સભામાં પોતાનું ઐતિહાસિક ભાષણ આપીને 3.5 વર્ષ સુધી ત્યાં રહેવું પડ્યું. એટલી બધી એમને સફળતા મળી. અને જ્યારે તે 1897માં ભારતમાં પાછા ફર્યા ત્યારે એમનું સ્વાગત એવું જ થયું કે જેવું એક વિશ્વ વિજેતાનું થાય છે. અને એ સ્વાગતના ઉત્તરમાં એમણે જે પ્રવચનો આપ્યા, અગ્નિમય પ્રવચનો, અગ્નિમય ભાષણો, અને એમાં એમણે બધાને કહ્યું
એરાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને આખો દેશ જાગૃત થઈ ગયો. અને સ્વામી વિવેકાનંદ કહ્યું હતું, આગામી 50 વર્ષો સુધી બાકી બધા દેવી દેવતાઓને ભૂલી જાઓ. એક માત્ર દેવી છે જેની આપણે આરાધના કરવાની છે, એ છે આપણી ભારત માતા. અને 50 વર્ષની અંદર સ્વામી વિવેકાનંદે કહ્યું હતું 1897માં 50 વર્ષની અંદર ભારત સ્વાધીન થશે. અને ઠીક 50 વર્ષો પછી 1947માં ભારત સ્વાધીન થઈ ગયું, 1947માં. સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેતા નહોતા, યુગ દ્રષ્ટા. તેમણે જે વાતો કરી બધી સાચી કરી છે, સાચી પડી છે. એક વાત થવાની બાકી છે, અને એ શું છે કહ્યું? સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ઇન્ડિયા શેલ કોન્કર ધ હોલ વર્લ્ડ બાય સ્પિરિચ્યુઅલ કલ્ચર. ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે, એટમ બોમ્બ દ્વારા નહીં, પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા. એ ધીરે ધીરે થઈ રહ્યું છે. આપણા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી, એમણે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં 25મી સપ્ટેમ્બર 2014ના રોજ એક પ્રસ્તાવ મૂક્યો હતો, 21 જૂન શુડ બી સેલિબ્રેટેડ એઝ ઇન્ટરનેશનલ યોગા ડે. કોઈ પણ પ્રસ્તાવને પાસ કરવામાં યુનાઇટેડ જનરલ એસેમ્બલીમાં ઘણા વર્ષો લાગે છે. 4 મહિનાની અંદર 11મી ડિસેમ્બર 2014ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ આ પ્રસ્તાવ પાસ કરી દીધો. નોટ વિથ મેજોરિટી, યુનેનિમસલી. 198 દેશોમાં 173 દેશો હાજર હતા. એક પણ દેશે વિરોધ નોંધાવ્યો. અને ઇન્ટરનેશનલ યોગા ડે આપણે 2014થી દર વર્ષે ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવીએ છીએ 21 જૂનના. તો સ્વામી વિવેકાનંદનું સપનું ધીરે ધીરે પૂરું થઈ રહ્યું છે. ભારત વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. એના પહેલા આપણે ભારતને આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી કીધું છે 2047 સુધીમાં આપણે પહેલા વિકસિત ભારત બનાવશું, તો જ આપણે વિશ્વગુરુ બની શકીશું. એના માટે યુવાનોની ભૂમિકા સૌથી વધારે મહત્વની છે. અને એટલા માટે આજે હું ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તમને જે સફળતા મળી છે, દેટ શુડ બી ધ બિગિનિંગ. તમે હજી આગળ વધો, કેરિયર ડેવલપમેન્ટ, કેરેક્ટર ડેવલપમેન્ટ કરો. IQ, EQ, SQ ત્રણેયની જરૂર છે. IQ intelligence quotient is not enough. Daniel Goleman made a research in 1991 is that EQ is more important than IQ, and the latest discovery of the modern science is SQ. Dana Zohar, professor Oxford University, has written a book, SQ, Spiritual Intelligence, the Ultimate Intelligence, where she says neurologically, physiologically, psychologically, biologically, from every point of view, there is a concluding evidence. There is something called SQ, which is the basis of both IQ and EQ. And this SQ will give you total fulfillment, success, happiness and peace. તો IQ, EQ, SQ મળે, તમારા જીવનમાં આવે, તમારો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થાય, કેરિયર ડેવલપમેન્ટ, કેરેક્ટર ડેવલપમેન્ટ થાય, અને તમે ભારત માતાના સપૂત બનો, એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીને તમને સૌને ફરી પુનઃ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપીને મારી વાણીને વિરામ આપું છું. હરિ ઓમ તત્સત.